નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 7 ઓક્ટોબર 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. રાજ્યના મોટાભાગના ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. આ સાથે જ તાપમાનમાં ઉંચકી રહ્યું છે. લોકો ઉકળાટથી ત્રાસી રહ્યા છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આવનારા સમયમાં રાજ્યમાં હવામાન આવનારા પલટો અને તાપમાન અંગેની માહિતી આપી છે. તેમણે આવનારા દિવસોમાં છૂટાછવાયા ઝાપટાથી લઈને ચોમાસાની વિદાય પછીના પહેલા માવઠાઓની આગાહી કરી છે. તેમણે વાવાઝોડાની થઈ રહેલી વાતો અંગેની પણ સ્પષ્ટતા કરી છે. આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. છતાં રાજ્યના અમુક ભાગોમાં ચોમાસું સક્રિય છે. તે દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી પણ વરસાદ વિદાય લઈ શકશે. આવનારા સમયમાં વરસાદી ઝાપટા શક્યતાઓ અંગે વાત કરતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે 7 થી લઈને 9 ઓક્ટોબર સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકશે. અત્યારે રાજ્ય પર ભેજ ચોક્કસ છે. ઊંચા તાપમાન અને ભેજને કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકશે. કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી. ચોમાસાની વિદાય બાદ રાજ્યમાં પહેલા માવઠાની શક્યતાઓ અંગેની વાત કરતા તેમણે જણાવ્યું કે 15 ઓક્ટોબર સુધી કોઈ વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી. કદાચ 15 ઓક્ટોબર પછી રાજ્યના અમુક વિસ્તારોમાં માવઠું થઈ શકશે, જે 2024નું ચોમાસાનું પૂરું થયા પછીનું પહેલું માવઠું થશે. માવઠું થશે તો પણ રાજ્યના તમામ ભાગો નહીં હોય. માવઠું થાય તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં થઈ શકશે. માવઠું થાય તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં થઈ શકશે. તો બસ આજની તો આટલી જ અપડેટ. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં.